નમસ્કાર ખેડૂત મિત્રો, સીતારામ ફાર્મિંગ યુટ્યુબ ચેનલ દ્વારા હું VM ગોયલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે તારીખ થઈ છે 21/9/2025. ખેડૂત મિત્રો, વિડીયોની શરૂઆત કરતા પહેલા છે દરેક ખેડૂત મિત્રોને છે બાપા સીતારામ. આજે આપણે આવ્યા છીએ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના જૂની સાપરી ગામે, જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે પાચુભાઈ. ખેડૂત મિત્રો, નજરે દેખાય એ જે છે આ ડુંગળીનો પાક છે, અને આ ડુંગળીના પાકની અંદર આપણી પ્રોડક્ટ આવે શ્રીકાર, એનો જે છે ભાઈ ઉપયોગ કરેલો છે અને જબરજસ્ત રિઝલ્ટ મેળવેલું છે. તો સૌપ્રથમ આપણે એમનો પરિચય મેળવીએ, ત્યારબાદ આપણે આગળની વાત કરીએ. એક તમારું પૂરું નામ જણાવો. પાંસુભાઈ જીવાભાઈ ભુવા, જૂની સાપરી ગામ, તળાજા તાલુકો, જિલ્લો ભાવનગર. જિલ્લો ભાવનગર. એક તમારો મોબાઈલ નંબર આપી દો. 9725 41 45 46. આ આપણા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે. જે કોઈ ખેડૂત મિત્રોને શ્રીકાર દવા વિશે માહિતી મેળવવી તો ચોક્કસ સંપર્ક કરજો. પાછું આપણે કેટલા વીઘામાં ડુંગળીનું વાવેતર છે? આપણે 4 વીઘામાં. બરાબર છે. આ ફેર રોપણીથી આપણે બનાવેલી છે આપણે? હા, બરાબર છે. હવે કઈ વેરાયટી છે આપણે? એ પંચગંગા ઘાવરિયું. ખેડૂત મિત્રો, સફેદ જે છે પંચગંગા ઘાવરિયું, એ જે છે આ વેરાયટી છે. હવે તમે આની અંદર પાયાના ખાતરમાં શું નાખેલું છે આપણે? પાયાના ખાતરમાં તો ઓર્ગેનિક ખાતર નાખ્યું હતું બધું. બરાબર છે. હવે અંદાજે છે ફેર રોપણી બાદ છે આપણે કેટલા દિવસની ડુંગળી થવા આવી છે આપણે? 45 દિવસની. ખેડૂત મિત્રો, 45 દિવસ એટલે કે 1.5 મહિનાની જે છે આ ડુંગળી થવા આવી છે. હવે તમે આની અંદર આપણે કઈ દવાનો ઉપયોગ કર્યો છે ડુંગળીમાં? આપણે શ્રીકાર દવાનો ઉપયોગ કર્યો હતો, પાવામાં તે અને સાટવામાં ને મૂળ માટે ને બધી રીતે સારું છે. બરાબર છે. હવે તમે વીઘા દીઠ છે પિયતમાં કેટલું આપ્યું હતું આપણે? 500 ml. ખેડૂત મિત્રો, અમારી ભલામણ મુજબ છે વીઘે 500 ml જે છે પિયતમાં આપેલું છે. ખેડૂત મિત્રો, અગાઉ પણ એમ જે છે આપણે અમારા ભરતભાઈ છે, એમણે જે છે આ જ ફિલ્ડનો જો આ પાછળ જે થાંભલો આવે એ થાંભલા પ્રમાણે ફોટો પણ અગાઉ જે લીધેલો છે, એટલે કે પિયત આપ્યા પહેલાંનો. ત્યારબાદ છે આપણા વિડીયો બનાવ્યું છે, એની તમે બંનેની સરખામણી કરશો એટલે જેથી રિઝલ્ટનો ખ્યાલ પડે. તો હવે જે ઉપરથી તમે સ્પ્રેમાં કેટલા ml આપ્યું હતું આપણે? 40 ml. બરાબર છે. ખેડૂત મિત્રો, એક પંપમાં જે 40 ml નાખીને ઉપરથી સ્પ્રેમાં આપ્યું અને વીઘા દીઠ જે છે 500 પિયતમાં આપ્યું છે. તો ખાસ કરીને હવે આપણે વૃદ્ધિ વિકાસ છે મૂળમાં ને એમાં કેવું છે? મૂળમાં બહુ રિઝલ્ટ છે, મસ્ત. એમાં સારું છે ને? હા. ખેડૂત મિત્રો, આપ કેમેરામાં પણ જોઈ શકો છો કે મૂળ માટેની તો અક્ષીર દવા છે. આવો ઉમેશભાઈ બતાવો. જો ખેડૂત મિત્રો, આ જે શ્રીકાર દવા જે છે આપણે પિયતમાં આવી ગઈ. પિયતની સાથે જે છે ઉપરથી સ્પ્રેમાં 40 ml નાખી અને સ્પ્રે કર્યો છે. આજે ભાઈના હાથમાં જે છે આપણે શ્રીકાર. ખેડૂત મિત્રો, એનું જે છે પરિણામ જબરજસ્ત છે. આપણે પાચુભાઈના ફિલ્ડમાં મળેલું છે. મૂળ પણ એટલા છે, વૃદ્ધિ વિકાસ સારો છે અને જબરજસ્ત છે. આખી ક્વોલિટી જે છે તૈયાર થઈ છે આ જે શ્રીકાર દવાનું રિઝલ્ટ આપણે. તો પાચુભાઈ, આપણે શ્રીકાર દવાની માહિતી કઈ રીતે મળી હતી આપણે? અમારા પાડોશી છે ભરતભાઈ. હા, બરાબર છે. એ એમાં કામ કરે છે. એમણે તમને ભલામણ કરી? એમણે ભલામણ કરી કે આ દવા વાપરો એમ. બરાબર. તમારે કેટલા વીઘામાં ટોટલ આપણે તમે કેટલા લીટર મંગાવેલું છે આપણે? મેં 5 લીટર મંગાવેલું છે, એમાંથી 4 લીટર વાપરી નાખ્યું છે. 1 લીટર હવે છે. બરાબર. એ હજી વાપરવાનું છે આમાં. તમે આ સિવાય કયા કયા પાકમાં ઉપયોગ કરેલો છે આપણે ડુંગળી સિવાય? કપાસમાં, શેરડીમાં ને ડુંગળી ને રોપમાં બધામાં ઉપયોગ કર્યો છે. ખેડૂત મિત્રો, તમામ પાકની અંદર જે છે ઉપયોગી દવા છે. બીજું ખાસ ખેડૂત મિત્રો, અત્યારે વરસાદની પરિસ્થિતિ ચાલી રહી છે અને એમાં એક ખાસ આપણે ખ્યાલ છે કે બાફિયો રોગ અને જલેબી રોગ જે છે એ દરેક જગ્યાએ જે છે આવતા જાય છે અને શેડ બોલો ને એવું હોય છે. તો એના માટે વીઘે તમારે જે છે ખેડૂત મિત્રો શ્રીકાર દવા આવે એ 500 ml, એની સાથે છે આપણે કોઈ પણ સારી કંપની, માનો કે જેયુ કંપનીનો એક થિલોરા કરીને દવા આવે છે, થાયો લેમડા, એ વીઘે જે છે તમારે 200 ml જે છે પિયતમાં બંને મિક્સ કરીને આપી દેવાનું છે. અને ઉપરથી છંટકાવમાં તમારે સ્ટેપ્રોસાયક્લિન પડીકી આવશે. એક પડીકીના જે છે 2 પંપ કરવા, એટલે કે જે જલેબી રોગ હોય અથવા તો કોઈ વાયરસજન્ય જે રોગ હોય તો એના એની સામે આપણે કંટ્રોલ મેળવી શકશે. તો આપણે જે છે આપણે 4 વીઘા ડુંગળી આવી જ ઊભી છે ને લીલી સમ આપણે? હા સાહેબ, એક જ સરખી બધી. બરાબર. આપણે રિઝલ્ટ બાબતે સંતોષ છે ને આપણે? હા, બરાબર. ખેડૂત મિત્રો, આપ કેમેરામાં પણ જોઈ શકો કે આવી જે સ્થિતિ હોય વરસાદની, તેમ છતાંય જો કે લીલી સમ ડુંગળી ઊભી છે. આ એક જે છે આપણી શ્રીકાર દવાથી છે જબરજસ્ત આખું ફિલ્ડ તૈયાર થયું છે. શેડ બળાનું પ્રમાણ કેવું લાગે છે એની અંદર આપણે? હા, ઓછું. ખેડૂત મિત્રો, આપ કેમેરામાં પણ જોઈ શકો ખૂબ ઓછું જે છે શેડ બળો જે દેખાય છે, કારણ કે જે યોગ્ય સમય પિયતમાં જે આપણે આ દવા આવી ગઈ આ એનું રિઝલ્ટ છે. ખેડૂત મિત્રો, પિયત માટે તો અક્ષીર દવા છે. કંદમૂળ વર્ગના પાકમાં જેટલું તમે પિયત આપશો, અમારી વીઘા દીઠ એટલે કે 16 ગુઠ્ઠા પ્રમાણે જે છે 500 ml પિયતની ભલામણ છે. જો તમે એમાં આપી દેશો તો તમારે જે છે કાંઈ ઘટશે જ નહીં. એવી આખી આ ડુંગળી તૈયાર આપણે શ્રીકાર દવાથી જે તૈયાર થાય છે. તો અમારા અન્ય ખેડૂત મિત્રો માટે શ્રીકાર બાબતે તમારી શું ભલામણ છે? કેવી દવા આવે છે? આ દવા સાહેબ વપરાય છેડું બળવાના રોગમાં કે મૂળના વિકાસમાં, આનું રિઝલ્ટ સારું છે. સારું છે. અને
અને બીજું ખાસ કે આની આપણી કિંમત કેટલી છે આમાં? અને 450 રૂપિયા 1 લીટરના. ખેડૂત મિત્રો ફક્ત 450 રૂપિયા જે છે કિંમત છે, એટલે કે નજીવી કિંમતમાં જે છે આપણને સારામાં સારું જે છે રિઝલ્ટ આપતી એક આ પ્રોડક્ટ છે. ખેડૂત મિત્રો શ્રીકાર દવાની અંદર છે છોડને જે 17 પ્રકારના પોષક તત્વોની જરૂરિયાત છે એ સંપૂર્ણ પોષક તત્વો જે છે શ્રીકાર દવાની અંદર આવી જાય એવી જબરજસ્ત એક માઇક્રોન્યુટ્રન આધારિત આ પ્રોડક્ટ છે. ખેડૂત મિત્રો નીચે અમારા હેલ્પલાઇન નંબર પણ આપેલા છે. જે કોઈ ખેડૂત મિત્રો શ્રીકાર દવા મંગાવી અથવા એ બાબતે જે માહિતી મેળવે તો એ નંબર ઉપર ચોક્કસ સંપર્ક કરજો. બીજો ખાસ ખેડૂત મિત્રો માર્કેટમાં અત્યારે શ્રીકારની ખૂબ ડિમાન્ડ છે. આપણે ઓરિજિનલ જે આવે એલ્વિના બાયોટેક એટલે કે માર્કેટ બાય સીતારામ ઓર્ગેનિકનું જે છે એ આપણે આ આવે છે એ સિમ્બોલ જોઈને જ ખરીદવાનો આગ્રહ રાખજો. તો ખેડૂત મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી સીતારામ ફાર્મિંગ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં આવેલું જે બેલ આઇકોન છે દબાવજો, જેથી અવનવા વિડીયો સીધા જ આપણા મોબાઈલ સુધી આપને મળતા રહે. ઓકે, જય હિન્દ.